નમસ્કાર દર્શક મિત્રો, હું રેના આજ की न्यूज चैनल में आप तमाम स्वागत करूं છું और हमारा विशेष कार्यक्रम शक्ति उपासना में या देवी सर्वभूतेषु निंद्रा रूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। આજે છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ। આજના દિવસે માના છઠ્ઠા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। દેવનું આ સ્વરૂપ માતૃશક્તિનું પરાક્રમ કહેવામાં આવે છે। ત્યારે આજે જાણીશું માના છઠ્ઠા સ્વરૂપ વિશે। पर एक बार આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી વિષ્ણુજી। जी आपનું સ્વાગત છે। जय श्री कृष्ण। जय श्री कृष्ण। तो શાસ્ત્રીજી આપ જણાવશો માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું શું છે મહત્વ અને છઠ્ઠા નોરતે માના કયા સ્વરૂપની પૂજા થાય છે? નમસ્કાર। આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે આપણે કાત્યાયની દેવીની પૂજા કરવાની છે। કાત્યાયની દેવી કોણ છે, એમનું રૂપ કેવું છે, એમના ગુણ કેવા છે અને એ કરવાથી શું પ્રાપ્ત થાય અને કેવી રીતે ઉત્પન્ન થયા, આ બહુ મહત્વની વાતો છે। દુર્ગા માતા એમ કહેવાય છે કે કાત્યાયની કહેવામાં આવે છે કે નવરાત્રિના છઠ્ઠા દિવસે ઉત્પન્ન થાય, પણ કાત્યાયની દેવીનું સ્વરૂપ અત્યંત સુંદર અને સ્વરૂપવાન દેખાતા। એમના સોનવર્ણી કાયા છે, આછા ગુલાબી રંગની ફર્સ્ટ ક્લાસ એમને સાડી પહેરેલી છે, પગમાં પાયલ છે, ગાંજર છે અને બાહુબંધ અને મણિબંધ બાંધેલા છે। કપાળની અંદર એવો સરસ મજાનો મહત્વનો ટીલો કરેલો છે કે ટીલાથી આપણે જાણીએ કે માતાજી કેટલા રૂપવાન દેખાય છે। અને આ કાત્યાયની દેવી, કાત્યાયની ઋષિએ પોતે તપ કરી અને કાત્યાયનીને યાદ કર્યા હતા અને કાત્યાયની ખૂબ તપસ્યા કરી, ત્યારે મા એમના પર પ્રસન્ન થયા। ત્યારે એમને કીધું કે બોલ સાધુ, તારે શું જોઈએ? હે સંત, હું તારા આ પ્રભાવ તપના પ્રભાવથી ખૂબ ખુશ છું। ત્યારે માતાજી એટલું જ કીધું, હે મા, મારે કંઈ જોઈએ નહીં, મારે જોઈએ બસ એટલું કે તમે મારા વંશની અંદર મારી પુત્રી તરીકે ઉત્પન્ન થાઓ। અને માતાજીએ ખુશ થઈને કીધું, જા, હું તારી પુત્રી તરીકે ઉત્પન્ન થઈશ। અને માતાજી જ્યારે કાત્યાયની ઋષિના ઘરે પુત્રી તરીકે ઉતર્યા ત્યારે આ કાત્યાયનીનું અસલ રૂપ સ્વરૂપ દેખાવા લાગ્યું। અને એ જ વખતે કાત્યાયનીએ કીધું કે ઋષિમુનિ, હે પિતાશ્રી, હવે તો મને આજ્ઞા કરો કે મારે શું કરવાનું? ત્યારે એમની આજ્ઞા એટલી જ કરી કે મારે તમને કહેવાની કોઈ જરૂર નથી, સંગે મરમરના રૂપાળા તમારા આ દેહને જોઈ અને લોકો શું, માનવ સમાજ પણ શું, રાક્ષસો શું અને દુષ્ટો પણ તમારા સ્વરૂપને જોઈ અને આનંદિત થઈ જશે। તો મારું એક જ કામ કરો કે આ દૈત્ય છે એનો નાશ કરો, કારણ કે દેવોને પણ પરેશાન કરે છે અને ઋષિમુનિઓને પણ પરેશાન કરે છે। ત્યારે માતાજી આટલા વાક્યો સાંભળી અને કહેવા લાગ્યા કે હે મહર્ષિ કાત્યાયની, હું ઉત્પન્ન થઈ છું તમારા માટે, તમારા કામ માટે, તો તમારું આ જરૂર હું કામ કરીશ। અને ભગવાનને પણ એક પ્રાર્થના કરી, એ કાત્યાયની પણ પોતે પ્રાર્થના કરે છે કે મને કૃષ્ણના અવતારમાં મને એમની પટરાણી તરીકે સ્વીકાર કરે। આ બહુ જ મહત્વની વાત હતી કે જ્યારે કૃષ્ણને એ એટલા બધા ચાહતા હતા, કૃષ્ણને એટલા બધા પ્રેમ કરતા હતા કે મારે કૃષ્ણની જોડે વૃંદાવનની અંદર રાસ રમવો છે અને મારે એમની પટરાણી બનવું છે। ત્યારે માતાજી કાત્યાયની ઋષિએ એટલું જ કીધું, હે માં, જ્યારે તમે આવો વિચાર કર્યો છે ને ત્યારે તમે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરવાવાળા છો અને એ રાસ એટલો બધો કલ્યાણકારી સાબિત થશે કે જે જોશે, જે દેવો, માનવો તો જોઈ શકતા નથી પણ દેવો જોશે ત્યારે દેવો પણ અપ્રિતમ તમારા વખાણ કરશે કે વાહ કાત્યાયની, વાહ, તમે ખૂબ કામ કર્યું। ત્યારે કૃષ્ણએ એને પોતાની અર્ધાંગીની તરીકે, પોતાના માણસ તરીકે એમને સ્વીકાર કરી અને એ જ દિવસે માં એના અભિપ્રાય પ્રમાણે એક રાધાજીના રૂપમાં આવી અને કાત્યાયની એ એટલું બધું શણગાર સજેલા હતા, એટલા સુંદર હતા, દેખાવડા હતા કે એ વખતે ભગવાન કૃષ્ણ પણ મોહી પડ્યા અને ભગવાન કૃષ્ણે પણ હાથ લાંબો કરી અને કીધું કે કાત્યાયની દેવી, આવો તમે અને મારો સહજ સ્વીકાર કરો। જ્યારે ભગવાને હાથ લાંબો કરી અને કાત્યાયની હાથ સ્વીકારવાનો કીધો ને ત્યારે કાત્યાયનીના શરીરના એક એક રોમે રોમ ખડા થઈ ગયા, એ પ્રેમ વિભુર બની ગયા અને એટલા બધા એ આશાવાદી બની ગયા કે આ હા, જેવા કૃષ્ણ, કૃષ્ણ મધ્ય જગતનો પુરુષ કૃષ્ણ જ્યારે મારો હાથ, એનો હાથ લાંબો કરી અને મારો હાથ માગે છે તો માતાજીએ તરત એના હાથમાં હાથ આપી દીધો અને એ જ વખતે ભગવાને રાસ રમ્યા। જ્યારે વૃંદાવનની અંદર રાસ રમ્યા ને ત્યારે કાત્યાયને કીધું કે હે કૃષ્ણ, ખરેખર મેં તારી સાથે પ્રેમ કર્યો છે, તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, તું મારી સાથે લગ્ન। ત્યારે ભગવાને કીધું, તું મારી અર્ધાંગી છે, મારે લગ્ન કરવાની કોઈ જરૂર નથી, તું મારી સાથે છે, મારા લગ્ન કર્યા બરાબર।
હું તને કદાપી નહીં ભૂલું, અને જ્યારે તું મને યાદ કરીશ ત્યારે હું તારી સાથે. જ્યારે કાત્યાયને યાદ કર્યું ત્યારે કૃષ્ણ ભગવાને એટલું જ કીધું કે રંગ ઉપવનની અંદર તમે મને મળજો. આ શબ્દ સાંભળી અને માના રોમે રોમ ખડા થઈ ગયા. એ રંગ ઉપવનમાં, રંગ ઉપવન એટલે કે કેવું, એની અંદર કેટલા બધા જાવો જલાલી વાળા અસ્તરો છાંટેલા હતા, મોટા છોડ હતા, ઝાડવા હતા, ફૂલ ફુલાવી હતી, એટલો બધો સરસ બગીચો હતો. એ બગીચાની અંદર જઈ અને માતાજીએ ભગવાન કૃષ્ણના હાથની ગઈ અને પોતાનો જમણો હાથ કૃષ્ણના હૃદય પર મૂકી દીધો. અને જ્યારે કૃષ્ણના હૃદય પર મૂક્યો ને ત્યારે કૃષ્ણના એક ધબકારા માતાજી સાંભળતા હતા. અને એ ધબકારાની અંદર એ કહેતા હતા, હું તારો છું, હું તારો છું. બસ આ જ એની ભાવના હતી. અને માતાજી એ ભાવનાને પૂર્ણ કરી અને કૃષ્ણની પણ ભાવના પૂરી થઈ ગઈ. એ જ વખતે કાત્યાયને એક આદેશ કર્યો, દેવી તમે અવતર્યા તો છો, પણ રાક્ષસોનો નાશ કરવા માટે તમે ઊભા થાઓ. હવે તમે તમારું કામ કરો. કૃષ્ણ તમને મળી ગયા છે અને જગતનો ગુરુ જ્યારે કૃષ્ણ તમને મળે તો તમારામાં કોઈ કમી નહીં રહે. અને તમે ઊભા થઈ અને શુંભ નશુંભનો તો નાશ થઈ ગયો, પણ એક બીજો રાક્ષસ છે જે દરેકને બહુ ઋષિ મુનિઓને પરેશાન કરે, દેવોને પરેશાન કરે છે, બધાને પરેશાન કરે છે, હવનમાં હડકા નાખે છે. માટે તમે ઊભા થાઓ અને એ રાક્ષસનો નાશ. ત્યારે માતાજી એટલું જ કીધું, જે પિતાશ્રી જેવી આજ્ઞા. અને પિતાજીનો આજ્ઞા લઈ અને માતાજી જ્યાં એક ડગલું આગળ મૂકે છે ને ત્યાંના રૂપના અંબારમાંથી એકદમ તેજ પ્રગટ થયું. અને તેજમાંથી માતાજી સ્વયં બહાર આવ્યા અને કાત્યાયની સ્વરૂપે એ બહાર આવી અને રાક્ષસને અહંકારનો એનો નાશ કરવા માટે એને એટલું જ કીધું, હે રાક્ષસ, તું મારી સાથે યુદ્ધ કર, અને જો યુદ્ધ કરવામાં ના કરવું હોય તો આ જમીનની અંદર તું દબાઈ જા, જમીનની અંદર જતો રહે. ત્યારે રાક્ષસે કીધું, હું કોઈ સંજોગોમાં જમીનમાં સંતાવું એવો નથી, જમીનમાં સંતાવવા માટે બંધાયેલો નથી. હું તારી સાથે યુદ્ધ કરી. અને જ્યારે માને આ યુદ્ધ શબ્દના કાને પડ્યો ને ત્યારે માતાજી ખળભળાટ કરતા એકદમ પોતાનું રંગે રૂપ બદલાઈ ગયું અને એકદમ પોતાના અસલ રૂપમાં આવી ગયા. અને માતાજીએ જ્યાં ખડક ધારણ કર્યું અને જ્યાં ત્રિશૂળ હાથમાં મૂક્યું અને ત્રિશૂળમાંથી એક જ બાણ છોડ્યું, હજારો બાણની એક સળિયા થઈ ગઈ. અને એ જ વખતે એનો નાશ કરવા માટે તૈયાર થઈ ગયા. શરીરના છિન્ન છિન્ન કરી કાંકરા કરી નાખ્યા. એ વખતે પાછો રાક્ષસ ઉભો થઈ ગયો અને કીધું કે તારા મંત્ર તંત્રની તારી પાછી રાખ. હું રાક્ષસ છું, હું પણ એક અભિગમ કરવા વાળો માણસ છું, હું પણ જાણું છું કે તને કેવી રીતે મારી. અને જ્યાં રાક્ષસે ગદા ઉઠાઈ અને માતાજીના બળાની અંદર ગદા મારી અને ત્યાં ગદાનો માતાજીને પ્રહાર થયો, પણ માતાજીને ખાલી એમ જ લાગ્યું કે મને કોઈ ટચ કરી, મને કોઈ અડી ગયું છે. માતાજી જરાય પણ સભાન ના થયા, સભાન અવસ્થામાં રહ્યા. અને એ જેવી ગદાનો પ્રહાર થયો એવી જ માતાજીએ પોતાના હાથની ગદા હતી એ ગદાની ઊંચી કરી અને માતાજીએ બે ગદા લઈ અને સામેની ગદા અને માતાજીની ગદા એકદમ યુદ્ધ કરવા લાગ્યા. અને જ્યારે એનો રણકાર થયો, એનો વાદ થયો અને જેમ વાદળાઓ ગર્જના કરતા હોય એ રીતે ગળયાટ થયો. અને એ જ વખતે ગળયાટની સાથે એ રાક્ષસનો નાશ કરી નાખ્યો. માતાજીએ એક જ પ્રહાર કર્યો અને એનું ધડ જુદું કરી નાખ્યું. ત્યારે એમના ભાઈ હતા તો એ પણ આવી ગયા અને એને પણ માતાજી સાથે યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરી અને એને કીધું કે ત્યાં મારા ભાઈને મારી નાખ્યો છો, એનો બદલો હું જરૂર લઈશ, કારણ કે હું પણ એ જ યોનિનો માણસ છું, એ મારો ભાઈ હતો. અને એ જ વખતે માતાજીએ પાછું રૂપ બદલી નાખ્યું. અને એ જ વખતે એ પોતે હાથમાં ત્રિશૂળ મૂકી અને એકદમ તલવાર પકડી અને તલવાર લઈ અને જ્યાં પેલો હુંકાર કરતો આવ્યો ને એની સાથે એની તલવારનો ચમકારો જોઈ એની આંખ અંજાઈ ગઈ. અને જેવી આંખ અંજાઈ ને એવો જ એને પ્રહાર કર્યો અને ધરથી માથું અલગ કરી નાખ્યું. આમાં તો 50 રાક્ષસો આવી ગયા. અને એ જ વખતે માતાજીએ કીધું કે વાહ. ત્યારે એમને આમ આવ્યું કે આ બધી ધૂળની નદીઓ થાય છે, આમાંથી એક એક રાક્ષસ ઉત્પન્ન થાય છે, માટે કંઈક કરવું જોઈએ. એટલે એમને મહાકાલીને યાદ કરી, હે દેવી તમે પ્રગટ થાઓ અને આ રુધિર જેટલું નીકળે ને એ બધું જ તમે એનું ગ્રહણ કરી લો. અને આ ગ્રહણ કરશો ને તો એક પણ રાક્ષસ ઉભો નહીં થાય. માટે હે મહાદેવી તમે મારું કામ કરો. અને એ જ વખતે મહાકાલી આવ્યા અને પોતાનું જે પત્ર હતું એને આગળ ધર્યું અને એ ધરી અને એની અંદર જે લોહીના ટપકા પડતા, જે લોહીની ધારાઓ પડતી હતી એ સીધી પોતાના મુખ ઉપર ધારણ કરી લીધી અને બધું જ લોહી પી ગયા, બધું જ લોહી પી ગયા. ત્યારે એક પણ રાક્ષસ ત્યાં ઉપસ્થિત ના થયો. અને એ વખતે આકાશની અંદર પણ ચમકારા થવા લાગ્યા, વીજળીના ગળગાટ થવા લાગ્યા, વાદળા એકબીજાના થવા લાગ્યા અને મોર ટવકારવા લાગ્યા. કારણ કે રાક્ષસોનો જ્યારે નાશ થાય ને, જ્યારે અધર્મનો નાશ થાય ને, અધર્મનો નાશ થાય ને ત્યારે દરેક માણસ પોતાની રીતે ખુશી વ્યક્ત કરતો હોય. તો માનવ રીતે, દેવ દેવની રીતે
અને પશુ પક્ષીની રીતે એ રીતે પોતે આનંદ વ્યક્ત કર્યો. અને એ આનંદની અંદર એટલા બધા ઓર ઘોર થઈ ગયા કે માતાજી પણ પોતાના રૂપને પણ ભૂલી ગયા કે આટલી બધી કક્ષા કરવા વાળી હું, છતાંય પણ મારી સામે 50 રાક્ષસોની ઝુંડ લાખો રાક્ષસો મારી સાથે લડવા આવ્યા અને મારા બે જ પ્રહારથી, એક મારો મુષ્ટિક પ્રહાર અને બીજો મારો ગદાનો પ્રહાર અને ત્રીજો પ્રહાર મારા બાણોનો પ્રહાર, આ ત્રણેય પ્રહારથી મેં આખી સેનાને નષ્ટ કરી નાખી અને બધા જ સૈન્યો ભાગવા જવા માંડ્યું. ત્યારે માતાજી એટલું જ કીધું, ઉભા રહો, મારી વાત સાંભળતા જાઓ. પણ જો કોઈ પાછું વળીને જુએ તો કોઈએ પાછું વળીને જોયું નહીં. ત્યારે માતાજીએ હુંકાર કર્યો અને એકદમ અટ્ટહાસ્ય કર્યું અને એ અટ્ટહાસ્યથી એટલું બધું ગગન ગુંજુંબી રહ્યું, વાદળો ગરજી રહ્યા, ચમકારા વીજળીના ચમકારા થવા લાગ્યા, ઢોલ નગારાના તાસા વાગવા માંડ્યા, દેવોના ત્યાં અવસર ઉત્પન્ન થઈ ગયો અને દેવોએ જેવો અવસર ઉત્પન્ન થયો એવો માતાજી પર પુષ્પની વૃષ્ટિ કરી દીધી. માં, તમે અમારો જીવ બચાવ્યો, તમે અમારી રોજી બચાવી, કારણ કે આને બધું જ અમારી પાસેથી પડાવી લીધું. યજ્ઞની આહુતિ આપવા જઈએ તો ત્યાં હડકા નાખતો હતું, અમારા યજ્ઞનો ભોગ અમને મળતો હતો એ પણ એને બંધ કરી દીધો. 9 ગ્રહો એના ત્યાં પાણી ભરતા હતા, કોઈ વાયુ કરતા હતા, કોઈ અનેક પ્રકારના કામો કરતા હતા. માં, કોઈ અમને મુક્ત કરાયું નતું. માં, તમે અમને મુક્ત કરાયા. એ માં, અમે તમારા ખૂબ વંદનીય કરી છે, અમે તમારી પ્રાર્થના કરી છે. એ જગજનની, જ્યારે તમે આવી રીતે અમને આવું કંઈ પણ કષ્ટ પડે ત્યારે અવશ્ય અમારી સાથે પધારજો અને અમારું કષ્ટને દૂર કરજો. માએ એટલું કે તથાસ્તુ. ત્યારે જ્યારે પણ હે દેવો, હે ઋષિ મુનિઓ, હે દેવો, તમે મારી એક વાત સાંભળી લો. હમ બ્રહ્મામિ માત્પાજ્ય, હું બ્રહ્મની એક માતા છું અને બ્રહ્મનામાંથી ઉત્પન્ન થયેલી માં છું. એટલે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ને, એ સૃષ્ટિનું પાલન પોષણ કરવું, એની રક્ષા કરવી એ મારી ફરજમાં આવે છે. અને જ્યારે કાત્યાયની ઋષિએ જ્યારે મને આજ્ઞા કરી, મારા પિતાજીએ જ્યારે મને આજ્ઞા કરી, એ જ વખતે મેં આ નક્કી કરી નાખ્યું કે આ સૃષ્ટિ પરના બધા જ રાક્ષસોનો નાશ કર્યો અને મેં બધા રાક્ષસોનો નાશ કર્યો. બોલો દેવો, હવે તમારી કોઈ ઈચ્છા છે? ત્યારે એટલું જ દેવો બોલ્યા કે માં, તમે અમારો ખૂબ ઉપકાર કર્યો, તમે અમારા પર ખૂબ દયા કરી છે, અમે દયાના પાત્ર છીએ, કારણ કે અમે તો ઋષિ મુનિઓ છીએ, અમારી પાસે અસ્ત્ર શસ્ત્ર નથી, અમારી પાસે તો કેવળ વિદ્યા જ છે. ત્યારે માતાજી એટલું જ કીધું, એ વિદ્યાને તમે આગળ વધારો, અને એ વિદ્યાને તમે સાધ્ય કરી લો કે જેથી કરીને મારી તમારે જરૂર ના પડે. કે ના માં, અમારે તો તમારી જરૂર છે ને છે જ, આજે નહીં ને કાલે નહીં, પણ અમે કાયમ માટે તમારી અમે અપેક્ષા રાખીશું. અમારા ભલે અમારી વિદ્યા સાધ્ય કરીએ, અમારી પાસે અસ્ત્ર શસ્ત્ર અમે મંત્રથી ઉત્પન્ન કરી શકીએ, પણ માં તારા જેવું તમે કામ ન કરી શકીએ. હે કાત્યાયની દેવી, અમે તમને વંદન કરીએ છીએ, અમે તમને આરતી કરીએ છીએ, અમે તમને અર્જુજો કરીએ છીએ કે માં, તમે ક્યાંય ના જતા, અમારા અળખે પડખે રહેજો અને અમારી સદાય માટે રક્ષા કરજો. ત્યારે માએ એટલું જ કીધું, તથાસ્તુ બેટા, તમે જાઓ, તમારું કલ્યાણ થશે, તમને ક્યારેય પણ કોઈ જગ્યાએ આદિ વ્યાધિ ઉપાધિ નહીં આવે, એના માટે જવાબદારી મારી છે. અને એ દિવસે બધાએ ઋષિ મુનિ એમની પ્રાર્થના કરી, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્મૈ નમઃ, યા દેવી સર્વભૂતેષુ ક્રાંતિ રૂપેણ સંસ્થા. આ ક્રાંતિ આવી હતી, રાક્ષસોને મારી નાખ્યા એટલે બ્રાહ્મણોમાં, ઋષિ મુનિઓમાં, દેવોમાં ક્રાંતિ આવી અને કીધું કે આ ક્રાંતિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્મૈ. આ છે આપણી કાત્યાયનીની મહાન કથા. જી વિષ્ણુજી, ખૂબ જ સરસ રીતે અમારા દર્શક મિત્રોને આપણે દંતકથા વિશે જણાવ્યું. સાથે સાથે મારે એ પણ જાણવું છે, જે પ્રકારે છઠ્ઠા સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ત્યારે માતાનું જે આપણે રૂપ વિશે વાત કરી, તેમનું વર્ણન કરવું તો અલૌકિક છે. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે માતાજીની પૂજા અર્ચના કેવી રીતે કરવામાં આવે? ખૂબ સુંદર વાત છે. આવી માતાજીની ભક્તિ કરી, કાલાવાલા કરો, માતાજી તમને પસંદ થઈ જશે. માતાજી એટલું જ કીધું છે કે તમે મને પ્રિય છો, હું તમને પ્રિય છું. તમે જેટલો મને પ્રેમ કરશો ને એટલો જ પ્રેમ હું તમને કરીશ. તમારાથી એક વેદ પણ દૂર નહીં રહું. એટલે માતાજીએ કીધું કે મારી આરાધના કરવા માટે તો ઋષિ મુનિઓ છે, પણ હે માનવ, જગતના અનેક પ્રકારના દુઃખોને દૂર કરવા માટે પણ તારે મને યાદ તો કરવો જ પડે. જ્યારે તું મને યાદ કરીશ ને ત્યારે હું હાજર થઈશ. ઋષિ મુનિઓના કામ મેં કર્યા છે, એમ જેમ તમારા પણ મનુષ્ય લોકોના પણ હું કામ કરીશ અને મનુષ્ય લોકમાં પણ અવતરીશ અને મનુષ્ય લોકમાં પણ દેવી તરીકે પૂજાઈશ અને મનુષ્ય લોકમાં દેવી લોકો મારી સ્થાપના કરશે. જ્યારે નવરાત્રી, આસો મહિનાની નવરાત્રી આવે ને ત્યારે આપણે માતાજીનું ઘટ સ્થાપન કરીએ છીએ અને એ ઘટ સ્થાપનની અંદર કાત્યાયની નામનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. હે માં કાત્યાયની, તમે અહીંયા બિરાજો અને અમારું કલ્યાણ. આ રીતે માતાજી કાત્યાયની કરે છે. માતાજીને કાત્યાયની તરીકેની એક સોપારી મૂકવાની, એટલે આ નવરાત્રીની આજે 6ઠ્ઠી સોપારી આપણે મૂકીશું અને કાત્યાયનીના રૂપની આપણે સોપારી છે. અને કાત્યાયનીના રૂપની સોપારી, કારણ કે માતાજીના તો રૂપ અનેક છે,
એની કોઈ મૂર્તિ નથી, એમની કોઈ આવરણ નથી, કેવળ એક મનથી આનંદથી પોતાના શક્તિથી પોતે એક એમ જ માને કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા નારાયણ છે, એવી જ આ માં કાત્યાયની છે. કાત્યાયની વડમુદ્રા એક હાથ છે, બીજો હાથ આપેલો છે, આ રીતે 4 હાથવાળી છે, એક હાથમાં કમળ છે અને બીજા હાથમાં ત્રિશૂળ. માએ પોતાના દંડની અપેક્ષા રાખ્યા સિવાય, માએ પોતાની કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય દરેક મનુષ્યના કામ કર્યા છે. અને જ્યારે જ્યારે મનુષ્યના માથે કોઈ આદિ વ્યાધિ ઉપાધિ આવી પડે, ઘરમાં મંદવાળ આવી જાય, અજુકતું બની જાય, ઘરની અંદર કોઈ મુશ્કેલી આવી જાય, ઘણા દિવસે પરણેલા થયા હોય અને 4 મહિના 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 10 વર્ષે કોઈ બાળક ના થતું હોય, ત્યારે માં કાત્યાયની એટલી જ પ્રાર્થના કરે, એ માં કાત્યાયની જેવા કાત્યાયના ત્યાં તમે જન્મ લીધો ને એવો જ આવો જન્મ તમે મારા ઘરે મારા બાળકના રૂપે. ત્યારે માતાજી ખુશ કહે છે કે તથાસ્તુ, જા તારા ઘેર બાળક આવશે, દેવી આવશે, છોકરો આવશે કે છોકરો આવશે, એવું નથી કહેતી, પણ તારું કલ્યાણ થશે, કલ્યાણ થશે. અને એ જ વખતે માતાજીના ઢોલ નગારાને ત્રાસા મારતા હોય છે અને એ ઢોલ નગારા ત્રાસાના અવાજમાં માતાજી રૂમઝૂમ કરતા હોય છે. એમના શરીરની અંદર કંપાન આવતી હોય છે અને શરીરની કંપાનમાંથી અનેક પ્રકારના અંદરથી પ્રકાશો નીકળતા હોય છે અને પ્રકાશનો ગંધ જોઈ અને એ તિરંગો રંગ બની જતો હોય છે. કેવો રંગ બને છે? જેવો આપણે મેઘ ધનુષનો રંગ હોય ને એવા મેઘ ધનુષના રંગની અંદર રંગાઈ જાય છે. ત્યારે બધા એ રંગ જોઈ અને ઋષિમુનિઓ મનુષ્યો પણ ખૂબ એને માતાજીની પ્રાર્થના કરે, એ માં તારી પૂજા તો અર્ચના તો મેં કરી નથી, તારી ભાવના અમે કરી નથી, તારો મંત્ર તંત્ર મેં કંઈ કર્યું નથી, પણ છતાં એ માં તારી એટલી બધી નિખાલસતા છે કે તું કોઈને પણ ઉપર કે નીચે જોતી નથી, કેવળ એટલું જ જોઈએ છે કે જેને મારું નામ સ્મરણું, ઓમ કાત્યાયનીએ નમઃ, ઓમ કાત્યાયનીએ નમઃ, ઓમ કાત્યાયની નમઃ, ઓમ દમ દુર્ગેય નમઃ, ઓમ દમ દુર્ગેય નમઃ, ઓમ દમ દુર્ગેય નમઃ. આ મંત્ર બોલે એટલે હું કાત્યાયની હાજર થઈ ગઈ અને તારા આ હાજર થવાના કારણે તારું હું કલ્યાણ કરું છું. અને કલ્યાણકારી દેવીએ માતાજીના ત્યાં અવિલ છાટણા કર્યા, ગુલાલના છાટણા કર્યા. યજમાન પોતે પોતાના માતાજીના મૂકેલી સોપારીને સ્નાનાદિ કર્મ કરાવી, પંચામૃતિ સ્નાન કરાવી, શુદ્ધ કરી, ઉપર કંગુ ચંદ્રનો ટીકો કરી, ઉપર અક્ષત મૂકી અને ફૂલોના પરમાર એટલી બધી હતી, ગુલાલ, ગુલાબ, મોગરો, હજારીગલ બધા પુષ્પો લાવી અને માતાજીના ચરણમાં મૂક્યા. પણ માતાજીએ કીધું કે ઉભો રહે, ત્યાં બધા જ ફૂલો લાવ્યા પણ જાસૂદનું ફૂલ મને બહુ ગમે છે, માટે તું જાસૂદનું ફૂલ લાય. અને એ જ વખતે એ મનુષ્ય ઉભો થાય છે અને પોતાના બગીચામાંથી જાસૂદનું ફૂલ તોડી લઈ અને માતાના ચરણમાં, અને જેવા માતાજીના ચરણમાં જાસૂદનું ફૂલ મૂકે છે ત્યારે માતાજીની અભય મુદ્રા ચાલુ થઈ જાય છે અને આશીર્વાદ આપે, શતમ જીવ શરમ, તું 100 વર્ષ તારા ભરી ભોગવ અને તારો પરિવાર ખૂબ સુખ શાંતિ ભોગવે, દુનિયાની અંદર તારું નામ રોશન થાય. અને એ જ વખતે માતાજીને એ જાસૂદના ફૂલની કળીઓ જોઈ, એ ગુલાબી કળીઓ, લાલ કલરની કળીઓ જોઈ, એની જે પોમ નીકળેલી છે એની અંદર પીળી નાની કટસ્સો નીકળી છે. ત્યારે માતાજી કહ્યું આ પીળી છે ને એ બધું સોનું છે. માતાજી સોનાના રૂપ વાળા હતા, સોનરૂપી હતા, એટલા બધા દેખાવડા હતા. એમની ચામડી હતી ને સોના જેવી ચમકતી હતી અને એમની સાડી હતી ને એ આછા ગુલાબી કલરની હતી અને આછા ગુલાબી કલરની અંદર સોનું એટલું બધું ચમકે કે ન પૂછીને. તો માતાજીનું રૂપ જોઈ અને માણસો ગાણા ઘેલો થઈ ગયા, એ માં શું તારું રૂપ છે, વખાણ તો કરાય નહીં, બોલાય પણ એવું નથી. તારા ગળાની અંદરનો જે હાર છે એટલો બધો અમૂલક હાર છે, તારા પગના ઝાંઝર એટલા બધા સરસ છે કે અમે જોયું, એનો ઝાંઝરનો જમકાર, એનો અવાજ સાંભળી અમે ખુશ થઈ જાય છે, અમારા કાન સરવા થઈ જાય છે. તારા કેળ બાંધેલા કંદોરાને જોઈ અને અમે ખુશ થઈ જઈએ છીએ. તારા બંને બાહુ જોઈ અને અમે આનંદ થાય છે કે તારી બાહુઓ મારા ઉપર હંમેશ માટે ઢળતી રહે છે. માં, તારા સેતીમાં સિંદૂર છે, તારા કપાળની અંદર સરસ મજાનો ચાંદલો છે ગુલાબી કલરનો, એ ચાંદલાને જોઈ અમારું મન એકદમ ગુલાબી થઈ જાય છે. અમે ખૂબ આહ્લાદક બનીએ છીએ, અમે ખૂબ સંતોષ પામીએ છીએ. હે માં, તારા રૂપના વખાણ કરવા અમારા માટે અશક્તિ છે, અમે કોઈ રૂપે તારું વખાણ કરી શકીએ એવી સ્થિતિમાં નથી. માટે હે માં, તું કૃપા કર અને મને દશેય દિશાએથી શુભ સમાચારની પ્રાપ્તિ આવ. ત્યારે માતાજી પોતાના અભય પ્રદાનથી આશીર્વાદ આપે છે કે જા બેટા, જે જેવી નવરાત્રીના 6થા દિવસે કાત્યાની તરીકે મારી સ્થાપના કરી અને મારી પૂજા કરી છે, અબીલ ગુલાલ કંકુ ચંદન બધું ચડાવ્યું છે, ફૂલોનો હાર ચડાવ્યા છે, ફૂલ ચડાવ્યા છે, એમાંય પણ મેં કીધું છે ફૂલ તું લાવી અને મને ચડાવ્યું છે. હું ખૂબ છું, તારું કલ્યાણ થશે. આ રીતે માતા આશીર્વાદ આપે. ત્યારે માતાજીનો ભોગ લગાવવાનો સમય આવ્યો ને ત્યારે માતાજીએ કીધું કે બેટા મારા માટે ભોગ લાવ્યો છું. ત્યારે માતાજી યજમાન એટલું જ કીધું કે હા માં, ભોગ તો લાવું જ ને, મારી માને ભૂખી તો ખાય નહીં ને. એટલે તરત જ એને સરસ મજાના ચાંદીના વાડકામાં ભરેલી ખીર માતાજી આગળ મૂકી દીધી. તો મા તારી ખીર
અને માતાજી આ ખીરની સુગંધ જોઈ ને એમનું નાક એમનું મગજ એક તરબોળ થઈ ગયું અને કીધું વાહ ભક્ત વાહ, મને જે ભાવતી તે ખીર એ ત્યાં મૂકી છે, એની અંદર પણ કેટલી બધી વસ્તુઓ ત્યાં નાખી છે, હા એટલી બધી વસ્તુઓ મૂકી છે કે હું એ વસ્તુને જોઈ અને એની સુગંધ જોઈ અને હું આનંદ પામું છું. કાજુ દ્રાક્ષ બદામ આ બધું જ ત્યાં નાખ્યું છે, સકરા નાખી છે, દૂધ સરસ મજાનું લાવ્યો છું અને એ દૂધમાંથી તે ચોખા નાખી અને ખીર બનાવી છે. હું અતિ પ્રિય છું, સાથે સાથે અતિ પ્રિય છું એટલા માટે કે આ ખીરની અંદર એક અજાયબી ભરી વસ્તુ છે જે દૂધપાકની અંદર નાખવામાં આવે છે. એની સુગંધ એટલી બધી પરમાર છે કે મારા નાકને તરબોળ કરી દીધું. એટલા માટે હું તારી અપેક્ષા કરું છું, તું હંમેશા માટે જ્યારે જ્યારે મને બોલાવે, જ્યારે મારી પૂજા કરે ત્યારે અવશ્ય મને ખીર ધરાવજો. અને એ પણ કેવી કેસર યુક્ત, કેસર નાખેલું છે. એ કેસર નાખેલા તાટણા જ્યારે દેખાય ને લાલ તાટણા ત્યારે માતાજી ખૂબ પ્રિય છે. જેવી મારી પ્રતિક્રિયા છે એવા આ તાટણાની પ્રતિક્રિયા છે. જેની કેસરની સુગંધ છે એવી જ મારી સુગંધ છે, એ મને અતિ પ્રિય છે. એ ભક્ત હું તારા પર બહુ ખુશ છું. તે મને આ ખીર ધરાઈ અને મને મારું કલ્યાણ કર્યું. તો ભગવાન માતાજી ખૂબ ખુશ થઈ જાય છે. અને એ જ વખતે ભક્ત એમ કહે છે કે માં પ્રણાય સ્વમ જનાય સ્વમ જનાય સ્વમ સમરાય સ્વમ, હે માં તારા આગળ આ ખીર મૂકી છે, કટોરો મૂકે એ ચાંદીના કટોરાની ખીર તું વિતરણ કરજે અને મારું કલ્યાણ. માતાજી એક એક ઘૂંટડે આશીર્વાદ આપે છે, એક એક ઘૂંટડે. પહેલો ઘૂંટડો ત્યાં પુત્રવાન ભવ, બીજો ઘૂંટડો જ્યાં લીધો ને ત્યાં કે ધનવાન ભવ, ત્રીજો ઘૂંટડો જ્યાં મૂકે છે ને ત્યાં માતાજી કીધું આયુષ્યવાન ભવ. તારા યજમાન એટલું જ કહે છે, ભક્તને એટલું જ કહે છે કે માં તારી ભક્તિની શક્તિ તમે જોઈ લીધી, આથી વિશેષ તારી શક્તિ જે છે ને એ બધી જ તેમને આપણે પુત્રવાન કર્યા, ધનવાન કર્યા અને આયુષ્યવાન કર્યા. માં હવે બીજું શું જોઈએ? જ્યારે મારી પાસે બધું જ હોય તો રહેવા માટે આવાસ છે, બધું જ છે, તો માં આ બધાની અંદર એક જ વસ્તુ ખૂટે છે કે તારા આશીર્વાદ અને તારી પ્રેરણા. તું તારો આશીર્વાદ આપ અને તારી પ્રેરણા આપ કે જગતજનની હંમેશા તારી સેવા કરું, સેવા કરું, સેવા કરું. જી શાસ્ત્રીજી, પૂજા અર્ચના અને આરાધના વિશે ને કયા કયા મંત્રોનો જાપ કરવો તે વિશે પણ આપણે ખૂબ જ સુંદર અમારા દર્શક મિત્રોને માહિતી આપી છે. સાથે નૈવેદ્યમાં પણ આ માતાજીને શું અર્પણ કરવામાં આવે છે તેની પણ ખૂબ જ સુંદર વાત આપે કહી. પરંતુ મારે એ પણ જાણવું છે કે આ દેવીની પૂજન અર્ચના કરતા સમયે કઈ કઈ બાબતોની વિશેષ કાળજી રાખવી જોઈએ તે પણ અમારા દર્શક મિત્રોને. બહુ સુંદર વાત છે જી. આ પૂજા કરતા વખતે પોતે એકદમ સ્વચ્છ અને ચોખ્ખા રહેવું જોઈએ. પહેલું રાત્રે સૂતા વખતે ભોંય પર પથારી એટલે પથારી નહીં લેવાની, ચટાઈ કે એવું લઈને સૂઈ જવાનું. એક. બીજું કે સવારે ઉઠો ને બ્રહ્મચર્યનું પાલન કરવાનું. સવારે ઉઠો ત્યારે માથાબોળ નહીં લેવાનું અને માથાબોળ નાહ્યા પછી કપાળમાં સરસ મજાનો ટીકો કરવાનો, અખંડ સૌભાગ્યવતીનો ભાવ કરવાનો અને પુરુષો તો સાથે ખભે ખેસ નાખી અને પોતાની પત્ની સાથે એની પૂજા અને પૂજાની અંદર બધી જ વસ્તુઓ અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, પંચામૃત આ બધી વસ્તુ લાવી અને માતાજી ઓમ દુમ દુર્ગે નમઃ માતાજીના પગ ધોવા. માતાજીના તમે જે થાળીમાં મૂક્યું છે જે પાત્રની અંદર એ પાત્રમાંથી લઈ અને પોતે એનું ગ્રહણ કરવું જોઈએ. માં તારા ચરણાવીને મેં લીધા છે, મારું કલ્યાણ કરજે, મારો દેહ શુદ્ધિ કરજે અને માં તારી ભક્તિ કરવાની શક્તિ આપજે. આટલું તો જરૂર કરવું જોઈએ. ઓમ દમ દુર્ગેનો પાઠ કરવો જોઈએ, દુર્ગા સપ્તતીનો પાઠ કરવો જોઈએ અને ચંડી પાઠ કરવો જોઈએ. ચંડી પાઠમાં પણ 6થા અધ્યાયની અંદર કીધું છે, કાત્યાયનના વખાણ કરેલા છે. એ તમે જે કર્મ કરશો ને એ 6થા અધ્યાયની પણ લખેલું છે. જ્યારે 6થો અધ્યાય વાંચો ને ત્યારે તમને આશ્ચર્ય થશે કે મેં આસો મહિનાની નવરાત્રિમાં 6થા દિવસે મેં કાત્યાયની પૂજા કરી કાલ અને એ પૂજા કરી કે કાત્યાયના ઋષિને આ છોકરાના કૃતના ઘેર જન્મ લઈ અને માતાજી પૂજાતા હતા. અને જ્યારે માતાજીએ કર્યું હતું એ બધું જ મારા નજરની સમક્ષ તરવરી રહ્યું છે. મેં બધું જ તમે જે મેં કર્યું છે એ બધું જ મને આ પુસ્તકમાં વાંચવા મળ્યું છે. અને આ રીતે ચંડી પાઠ કરવો જોઈએ, ઓમ દોમ દુર્ગેનો મંત્ર કરવો જોઈએ અને દરેક રીતે પોતે સક્ષમ રહે, સારી રીતે રહે એવી માતાજીની પ્રાર્થના કરો. એ માં હંમેશા હું તારી પ્રાર્થના કરતો રહું, હંમેશા તું અમારી સાથે રહેજે, તારું કલ્યાણકારી ભાગ અમને આપજે. અને માં તું કદાચ માં થોડું કછોડું થાય પણ માવતર કમાવતર ન થાય. કદાચ અમે અનેક મનુષ્ય છીએ, અનેક પ્રકારની ભૂલો કરીએ, અમે ઋષિમુનિઓ છીએ, અનેક પ્રકારની ભૂલો ચૂકો કરીએ, એ માં તો અમને ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. આ રીતે માતાએ કાત્યાયની પૂજા કરી. એક અંતિમ પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે આપણે પૂજા અર્ચના કરીએ છીએ, આરાધના કરીએ છીએ, માતાને અતિ પ્રિય ફૂલ વિશે પણ આપણે જણાવ્યું. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે માતાની વિશેષ પૂજા અર્ચના કરવાથી કેવા વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે? આ બી એક સારો સવાલ છે. વિશેષ પૂજા આપણે પંચોપચાર પૂજા કરી, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, ફૂલ
પંચામૃત, ગંગાજળ, આ આપણે પંચોપચાર પૂજા કરી. પણ આ પંચોપચાર પૂજા સિવાય દશોપચાર પૂજા છે અને બીજી પૂજા છે ષોડશોપચાર. 16 વસ્તુથી માતાજીની પૂજા થાય. હવે જ્યારે માતાજીની આ બધી પૂજા કરવામાં આવે ત્યારે કાત્યાયની શું અતિ પ્રિય છે એ તમે જાણી લો. પેલા કાત્યાયની દેવીને તમે રસ આપો. હવે રસ આપવાનો જ્યારે પતાય ત્યારે એમ કે કેરીનો રસ આપીએ ના. રસની માધ્યમ તમે જાણો કે પહેલો તેને શેરડીનો રસ આપો, એનો અભિષેક કરો શેરડીના રસથી, બીજો રસ કરો મોસંબીના રસથી અને ત્રીજો રસ કરો દાડમના રસથી. આ 3 વસ્તુના તમે કરશો ને રસ કાઢી અને માતાજીને અભિષેક કરશો ને એટલે પેલા શેરડીનો રસ આપશે એટલો મીઠો, જેનું એટલું બધું મીઠું હોય કે તમારા આખા જીવનમાં મીઠાશ અર્પણ કરે. બીજો છે નારંગી મોસંબીનો રસ કે જે એટલી બધી એની ખટાશ, એની મીઠાશ આ બંને સમીકૃત હોય છે અને એ તમારા આખા શરીરને એકદમ શુદ્ધ કરતું હોય. જ્યારે ખટાશ શરીરમાં જાય ને ત્યારે તમારા આંતરડા ચોખ્ખા થઈ જાય. એટલે એ એનો અભિષેક કરશો ને એટલે એ આચમન કરશો ને તમારા દેહ શુદ્ધિ થઈ જશે. તમારા અંદર બહારના નાહવાથી દેહ શુદ્ધિ થાય, અંદરની દેહ શુદ્ધિ નથી થતી. પણ જ્યારે આવા રસ તમે પીવો ને ખટાશવાળા એટલે તમારા અંદરની દેહ શુદ્ધિ. અને છેલ્લે ત્રીજો રસ દાડમ. દાડમને રસ કાઢો ને એટલે લાલ એકદમ થઈ જાય. જ્યારે દાડમનો રસ તમે લાલ જુઓ ને, જ્યારે પીતા હો ને ત્યારે એમ લાગે કે હા હું શું મધુર પીણું પીવું છું. અને એ જ વખતે તમારામાં શક્તિ આવે. અને શક્તિ કેવી આવે? ભક્તિ કરવાની શક્તિ આવે, માતાજીને કાલાવાલા કરવાની શક્તિ આવે, માતાજીની આરતી કરવાની શક્તિ આવે, માતાજીની પૂજા કરવાની શક્તિ આવે, માતાજીને દરેક રીતે સમજાવવાની શક્તિ આવે, માતાજીને પ્રાર્થના કરવાની શક્તિ આવે અને માતાજી પાસેથી કંઈ લેવાની શક્તિ આવે. હવે વાત આવી લેવાની, તો માતાજી પાસે લેવાનું શું? આટલું બધું તમે અર્પણ કર્યું ત્યારે માતાજી અભય મુદ્દામાં વરદાન આપી દીધું છે, છતાં હજુ તમે કઈ અપેક્ષા સ્થળ બેઠા છો કે માતાજી પાસે માગો છો. ત્યારે માતાજી કે બોલ બેટા હવે તારે શું જોઈએ? એ ઋષિમુનિઓ હવે તમારે શું જોઈએ છે? ત્યારે ઋષિમુનિ એટલું જ કીધું કે માં અમે જ્યારે પણ યજ્ઞ કરીએ ત્યારે એની અંદર હાડકાં આપો, અમને નિર્વિઘ્ન અમારો યજ્ઞ પૂર્ણ થાય કે તથાસ્તુ. મનુષ્ય માત્રએ પાછું મનુષ્ય પૂછ્યું કે માં અને તારી ભક્તિ કરીએ, શક્તિ અમારી શક્તિ પ્રમાણે તારી પૂજા અર્ચના કરીએ, તારી અમારી શક્તિ પ્રમાણે મેં તને ભોગ ધરાવીએ તો માં અમારું શું? તો માએ કીધું કે જે ભોગની અંદર જે શક્તિ છે ને એ શક્તિ તમારા શરીરમાં આવે, તમારા બાળકોમાં આવે, તમારા ઘરવાળાઓમાં આવે, પત્ની પત્નીમાં આવે, છોકરીઓમાં આવે, છોકરામાં આવે, જમૈયોમાં આવે, બધા તમારા સહકુટુંબ મિત્ર મંડળ સહિત બધા ખુશ છે અને બધા ભેગા બેસીને જમો એવી મારી અપેક્ષા છે. કુટુંબ ભાવ, વસુધૈવ કુટુંબકમ ભાવ, એ ભાવ તમારે રાખવો જોઈએ. અને આ તો કેવો આપણો દેહ કેવો છે? મનુષ્ય દેહ છે, તારું મારું કરવા વાળો છે. માતાજીમાં તારું મારું કરવા વાળું નથી. માતાજી તો હરિજન કરે તો એ પૂજા સ્વીકારે, ભંગી કરે તો એ પૂજા સ્વીકારે, બ્રાહ્મણ કરે તો એ પૂજા સ્વીકારે. એને તો બધા સર્વમાન્ય બધા એક જ છે, કોઈ ઊંચ નીચ નથી. અને એ ભગવાનના દરબારમાં ઊંચ નીચનો સવાલ જ નથી રહેતો. તમે જે કર્મ કર્યું ને એ કર્મનું ફળ અવશ્ય મળશે મળશે મળશે. માટે હું 2 હાથ જોડીને વંદન કર્યું, ક્યારેય પણ માતાજીને ઊંચી નીચીનો ભાવ નથી. અને તમે પણ તમારા કર્મની અંદર ઊંચી નીચીનો ભાવ ના રાખે. તમે કદાચ પૂજા કરતા હોય અને બહાર વાળો કરવા વાળો, ઝાડુ મારવા વાળો આવે તો એને પણ આહવાન કરવું જોઈએ, બેસ ભાઈ માતાજીની પૂજા થાય છે, તું પણ વંદન કર, પૂજા કર, તારું બી કલ્યાણ થઈ જાય. આ તમારી ભાવના હશે ને તો વસુધૈવ આ કુટુંબની ભાવના તમારામાં સ્થિર થઈ જાય. અને આપણો સનાતન ધર્મ શું કહે છે? અહિંસા પરમો ધર્મ. અહિંસા ના કરો, ધર્મ કરો, આચાર સંહિતા કરો, દશે દિશાએથી તમે સુખ સમાચારની પ્રાપ્તિ થઈ. આ માતાજીના વાક્યો છે, આ માતાજીનો ઉદ્દેશ છે અને માતાજીની શીખ છે. આ શીખ તમે જો માથે ચડાવશો ને તો તમે હંમેશા સુખી. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી આપણને ખૂબ જ સુંદર રીતે માના છઠ્ઠા સ્વરૂપ વિશે જણાવ્યું. મનુષ્યને માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે પણ આપે સુંદર જાણકારી આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય ખુદા. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે આપણે માં નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એવા માં કાત્યાયનીને નમન કરીએ, આશીર્વાદ મેળવીએ કે માતા આપણું જીવન ભક્તિ, ન્યાય અને સાહસથી પ્રકાશિત કરે. એવી મનોકામના સાથે આવતીકાલે ફરી મળીશું. મને આપશો રજા. જય ભવાની.